હલો, કેમ છો વાલા મિત્રો? આજે આપણે મેનેજમેન્ટ એટલે કે સંચાલનને લગતા પ્રશ્નોને સોલ્વ કરવા છે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન આપણી સમક્ષ છે. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય? તો ઉચ્ચ સપાટી સંચાલનમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો સમાવેશ થતો હોય છે. પછીનો પ્રશ્ન, આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થા તંત્ર શું છે? શારીરિક માળખું છે ભાઈ. શું છે? શારીરિક માળખું છે. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે ભાઈ? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળાને શું કહેવાય? તો આને જ સંચાલન કહેવાય. ઇટ ઇઝ કોલ અ મેનેજમેન્ટ. બરાબર. નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. એ શું છે? તો સમારકામ અને જાળવણી. સમારકામ અને જાળવણી એ માનવ સંસાધન સંચાલનમાં સમાવિષ્ટ થતી બાબત નથી. શું કામ? કારણ કે ભાઈ માનવીનું થોડું સમારકામ હોય ભાઈ, આમ નામ ખબર પડે આપણને. છતાં યાદ રાખતા જજો. આગળ વધીએ ભાઈ. નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે ભાઈ? બજાર સંચાલનનું કાર્ય આપણને પૂછ્યું છે. પેદાશ મિશ્ર ભાઈ. બરાબર. પેદાશ મિશ્ર આ બજાર સંચાલનનું એક કાર્ય છે ભાઈ. પેદાશ મિશ્રમાં તમે જાણો છો એ પ્રમાણે ભાઈ ઘણી બધી ડિટેલ્સ જોવા મળતી હોય. બરાબર. એમાં રંગ, રૂપ, કદ, આકાર, પેકેજિંગ, બરાબર, આ બધી વસ્તુઓનો સમાવેશ થાય. તમે ડિટેલમાં જ્યારે ભણશો ત્યારે તમને વધારે યાદ રહેશે. નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી? ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ ટુ યુ. તમે જોઈ રહ્યા છો નિરીક્ષક આવે, જોબર આવે, કામદાર આવે, હિસાબી અધિકારી આવે. તો કામદાર છે, અહીંયા કામદારનો સંચાલનની એક પણ સપાટીમાં સમાવેશ થતો નથી વાલા મિત્રો. બરાબર. એટલે જવાબ શું આવશે? સી, કામદાર. યાદ રાખજો. તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તળ સપાટી. તળ સપાટીને મિત્રો યાદ રાખજો ભાઈ, કાર્યકારી સપાટીના નામથી ઓળખવામાં આવે ભાઈ. સૌથી વધારે કાર્ય થાય એટલે કયું નામ આપવામાં આવ્યું? કાર્યકારી સપાટી. એ પણ યાદ રાખવા જેવી બાબત કહી શકાય. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? તો ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય ભાઈ? અહીંયા જો ઓપ્શન આપ્યા, નિષ્ણાંતો, કામદારો, ખાતાવાર અધિકારીઓ અને જનરલ મેનેજર. તો જીએમ, જનરલ મેનેજરનો સમાવેશ થાય. કોનો સમાવેશ થાય? જનરલ મેનેજરનો સમાવેશ થાય. સંચાલનની સપાટીઓ કેટલી છે? સંચાલનની કેટલી સપાટી? 3 સપાટી. કઈ કઈ ભાઈ? તો સંચાલનમાં પહેલા આવે ઉચ્ચ સપાટી, પછી આવે મધ્ય સપાટી, બરાબર, અને પછી આવે તળ સપાટી. તો યાદ રાખવા જેવી બાબત ભાઈ, યાદ રાખવું જ પડશે ભાઈ. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતનું ઘડતર કરે? તો આચાર સંહિતાનું ઘડતર કરે. શેનું ઘડતર કરે ભાઈ? આચાર સંહિતાનું ઘડતર કરે, એટલે કે નિયમો બનાવે ભાઈ. વ્યવસાય મંડળો શું બનાવે? તો આચાર સંહિતાનું ઘડતર કરે. આચાર સંહિતા ભાઈ જવાબમાં આવે. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે બીજું કાંઈ નહીં વાલા મિત્રો. શું? કળા. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. સંચાલન એટલે શું? તો સંચાલન એટલે કામ લેવાની કળા ભાઈ. કામ લેવાની કળા. નીચેનામાંથી કોનો સમાવેશ વ્યવસાયી વ્યક્તિમાં થતો નથી? ઓપ્શન્સ ને આપણે તપાસવા જોઈએ. વકીલ છે, ઇજનેર છે, ડોક્ટર છે અને મેનેજર છે. તો વ્યવસાયી મંડળમાં કોનો સમાવેશ થતો નથી? જો વકીલોનું વ્યવસાય મંડળ હોય, વ્યવસાયી વ્યક્તિ હોય, ઇજનેર એન્જિનિયરિંગ કરેલા લોકો એ વ્યવસાયી વ્યક્તિ કહેવાય. ડોક્ટર્સ એ વ્યવસાયી વ્યક્તિ કહેવાય. જ્યારે મેનેજર વ્યવસાયી વ્યક્તિ ન કહેવાય. એટલે તમારો જવાબ આવશે આ પ્રશ્નમાં ડી. બરાબર. આ પ્રશ્નમાં તમારો જવાબ આવશે ડી. સંચાલનના કયા કાર્યને આત્મા કહી છે? તો ભાઈ સંચાલનના કાર્યો પૈકી જે સંકલન છે ભાઈ, બરાબર છે ને ભાઈ, સંકલનને શું કીધું છે ભાઈ? સંચાલનની આત્મા કીધી છે ભાઈ. સંકલન એ સંચાલનની આત્મા છે ભાઈ. હું કામ આવું કીધું? તો સંચાલનમાં તમે જાણો છો ભાઈ, કર્મચારીઓ વચ્ચે
કર્મચારીઓ વચ્ચે ભાઈ સાનુકૂળતા કેળવવાની હોય, બરાબર. સાનુકૂળતા કેળવવા માટે કર્મચારીઓને એકબીજાને મદદરૂપ થવાની વાત જ્યાં જોવા મળે એ સંકલનથી જ શક્ય બને. જો કર્મચારીઓ આડાઅવળીના થાય તો ધંધામાં તકલીફોનું સર્જન થાય, બરાબર. અને એટલા માટે જો અહીંયા તમને કીધું છે ભાઈ કે નીચેનામાંથી કયા કાર્યને આત્મા કહી છે, તો સંકલન સાચો જવાબ આવે. એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી કઈ સપાટી તરીકે ઓળખાય? તો ભાઈ તમે જાણો છો એ પ્રમાણે ટોપ લેવલ મેનેજમેન્ટ, બરાબર. ટોપ લેવલ મેનેજમેન્ટ એટલે કે ઉચ્ચ સપાટી સંચાલન ભાઈ, બરાબર. ખાસ યાદ રાખવા જેવી બાબત. નીચેના પૈકી કયું કાર્ય સંચાલનની ઉચ્ચ સપાટીનું નથી? જોઈએ આપણે ઓપ્શન તપાસવા જોઈએ ભાઈ. આમાં એકમના ઉદ્દેશો નક્કી કરવા આ ઉચ્ચ સપાટી સંચાલનનું જ કાર્ય છે. એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરવું આ પણ ઉચ્ચ સપાટી સંચાલનનું કાર્ય છે. નફાની વહેંચણી કરવી આ પણ ઉચ્ચ સપાટી સંચાલનનું કાર્ય છે. યંત્રોની જાળવણી કરવી આ ઉચ્ચ સપાટીનું કાર્ય નથી. આ તળ સપાટીનું કાર્ય છે. કઈ સપાટી ભાઈ? તળ સપાટીનું કાર્ય છે. તો અહીંયા જવાબ આવશે યંત્રોની જાળવણી કરવાનું કાર્ય. યંત્રોની જાળવણી કરવાનું કાર્ય. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ ઉત્પાદન સંચાલનની નથી? જોઈએ ઓપ્શન તપાસવા જોઈએ ભાઈ. આમાં પણ નાણાં આયોજન છે, ઉત્પાદન આયોજન છે, ગુણવત્તા અંકુશ છે અને વસ્તુ વિકાસ છે. જો ઉત્પાદન સાથે સંકળાયેલા શબ્દો તમે જુઓ, વસ્તુનો વિકાસ કરો, ઉત્પાદન સાથે સંકળાયેલી વાત. ગુણવત્તા ઉપર અંકુશ, બરાબર, ઉત્પાદન સાથે સંકળાયેલી વાત. ઉત્પાદન આયોજન શબ્દ જ આપેલો છે. નાણાંનું આયોજન કરવું ભાઈ, જવાબમાં આવશે નાણાંનું આયોજન કરવું, બરાબર. ખાસ યાદ રાખજો ભાઈ. સંચાલન એ શું છે? તો સંચાલન એક કળા છે. સંચાલન એ શું છે? તો સંચાલન એ શું છે ભાઈ? એક કળા છે. શેને લીધે સંચાલનની વિવિધ સપાટીઓનો ઉદ્ભવ થાય છે? તો ભાઈ તમે જાણો છો એ પ્રમાણે શેના લીધે? સત્તા સોંપણીના લીધે ભાઈ. સત્તા સોંપણી, જો વ્યવસ્થા તંત્ર નહીં, કર્મચારીઓ નહીં, વેચાણ વૃદ્ધિ નહીં, પણ સત્તા સોંપણી કરવામાં આવે કર્મચારીઓને અને એના કારણે જ ભાઈ શેનો ઉદ્ભવ થાય છે? તો વિવિધ સપાટીનો ઉદ્ભવ થાય છે. ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ શું છે? તો ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ એટલે પ્રોફિટ ભાઈ, બરાબર. પ્રોફિટ એટલે કે નફો છે. ખાસ યાદ રાખજો વાલા મિત્રો, બરાબર. આ સવાલ પૂછાઈ ગયેલો છે. સંચાલનની કઈ સપાટીને અધિકારીઓની સપાટી તરીકે ઓળખવામાં આવે? તો અધિકારીઓની સપાટી એટલે મધ્ય સપાટી, મિડલ લેવલ મેનેજમેન્ટ, બરાબર. ખાસ યાદ રાખવા જેવી બાબત. કિંમત નિર્ધારણમાં કઈ બાબતનો સમાવેશ થાય છે? તો વેચાણ નીતિનો સમાવેશ થાય, શાખ નીતિનો સમાવેશ થાય, વટાવ નીતિનો સમાવેશ થાય. એટલે સૂચિત તમામ તમારો સાચો જવાબ આવે છે. જો વેચાણ નીતિ આમાં સમાવિષ્ટ થાય, શાખ નીતિ પણ સમાવિષ્ટ થાય અને વટાવ નીતિ પણ સમાવિષ્ટ થાય છે. ડોક્ટર જ્યોર્જ આર ટેરીના મતે કળા વ્યક્તિને શું શીખવે છે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે. કામ કરવાનું, ચિત્ર દોરવાનું, નૃત્ય કરવાનું, સંગીત કરવાનું. ઓપ્શન એલિમેન્ટ કરો ભાઈ. સંગીતનું નો આવે, નૃત્ય નો આવે, ચિત્ર નો આવે તો વધ્યું હું કામ કરવાનું શીખવે ભાઈ. શું શીખવે? કામ કરવાનું શીખવે. ડોક્ટર ટેરીના મત પ્રમાણે વિજ્ઞાન તમને શું શીખવે છે ભાઈ? તો વિજ્ઞાન તમને શું શીખવે છે? જો ઓપ્શન જોવાના, ઓપ્શન એલિમેન્ટ કરવાના. દલીલ કરવાનું ન શીખવે, પ્રયોગ કરવાનું ન શીખવે, સંશોધન કરવાનું ન શીખવે, તો શું શીખવે? જાણવાનું શીખવે ભાઈ. ડોક્ટર ટેરીના મત મુજબ કળા છે ને કામ કરવાનું શીખવે અને વિજ્ઞાન છે ને એ જાણવાનું શીખવે, બરાબર. યાદ રાખજો. આગળ વધીએ. સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, બરાબર. કામ લેવાની શું ભાઈ? કળા. બજાર સંચાલનમાં વિતરણની બાબત નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે? તો રોડ, રસ્તા, વાહનોનો પ્રકાર, વાહનોની ઝડપ અને ધંધાનું કદ અને વિસ્તાર. તો ભાઈ સ્વાભાવિક છે ભાઈ. શું જવાબ આવે? ધંધાનું કદ અને વિસ્તાર. ધંધાનું કદ અને વિસ્તાર સાથે વિતરણની બાબત સંકળાયેલી છે. ઉત્પાદન સંચાલનમાં નીચેના પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન તપાસવાના. જો યંત્રની ગોઠવણી ઓટોમેટિક નીકળી જાય,
ઉત્પાદન આયોજન, ઉત્પાદન અંકુશ. બરાબર, એટલે તમારો જવાબ આવી ગયો ભાઈ સી ઓપ્શન. કયા કાર્યનો સમાવેશ થતો નથી? તો યંત્રની ગોઠવણી. તો ભાઈ તળ સપાટીનું કાર્ય છે, એટલે 28માં તમારો જવાબ આવે છે સી. આગળ વધીએ. બજાર સંચાલનના કાર્યોમાં નીચેના પૈકી કયા કાર્યોનો સમાવેશ થતો નથી? ઓપ્શન તપાસવાના. બજાર મિશ્ર, પેદાશ સંગ્રહ, પેદાશની કિંમત અને પેદાશ અભિવૃદ્ધિ. તો મિત્રો આમાં સાચો જવાબ આવે પેદાશનો સંગ્રહ. બરાબર, પેદાશનો સંગ્રહ. સંગ્રહ કરવાની વાત અહીંયા નો આવે. પેદાશ મિશ્રનો સમાવેશ થાય. બરાબર, પેદાશ કિંમતનો સમાવેશ થાય, પેદાશ અભિવૃદ્ધિનો સમાવેશ થાય, કેમ કે આ બધા બજાર સંચાલનના કાર્યો છે, પણ પેદાશના સંગ્રહ સાથે સંકળાયેલી વાત અહીંયા જોવા મળતી નથી. બરાબર, ખાસ યાદ રાખજો. નાણાકીય સંચાલનમાં નીચેના પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી? ઓપ્શન તપાસવાના. પહેલા ઓપ્શન એલિમેન્ટ કરતા શીખો. નાણાંની જરૂરિયાતો અંદાજવી, આ કાર્યનો સમાવેશ થાય. અંદાજપત્ર બનાવવું, આ કાર્યનો સમાવેશ થાય. આવકની ફાળવણી કરવી, આ પણ કાર્યનો સમાવેશ થાય. શાક પર ધિરાણ, આ કાર્યનો સમાવેશ થતો નથી. અહીંયા ઓપ્શન સી ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. ખાસ યાદ રાખતા જાઓ ભાઈ. આગળ વધીએ. યોગ્ય માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીના સંદર્ભમાં શું ઘટાડી શકાય? બગાડનું પ્રમાણ, ફેરબદલી દર, નિવૃત્તિ દર, બદલીનો દર. તો જવાબ આવે ફેરબદલીનો દર. શું દર ભાઈ? ફેરબદલી. કર્મચારી એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં જવાનું ઓછું કરે. બરાબર, ફેરબદલીનો દર ઘટાડી શકાય. આગળ વધીએ. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ શું ગણાય છે? તો કામ કરતા કર્મચારીઓ ભાઈ સજીવન મૂલ્યવાન મિલકત ગણાય. સજીવન અને મૂલ્યવાન મિલકત તરીકે તેઓ ગણાય છે. કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે કોના પર આધારિત છે? તો જો અહીંયા ધ્યાન આપો ભાઈ. કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે બાબત કોના ઉપર આધારિત થાય? તો વસ્તુની ડિમાન્ડ કેવી છે, એટલે કે વસ્તુની માંગ કેવી છે, એના ઉપર આધારિત હોય. સંકલનના કારણે કઈ બાબતો વચ્ચે સમતુલા જાળવવી શક્ય બને છે? તો આમાં સાચો જવાબ મિત્રો આવે કાર્યનો ક્રમ અને સમય. બરાબર, કાર્યનો ક્રમ અને સમય વચ્ચે ભાઈ સમતુલા જાળવી બહુ મહત્વની બાબત છે. કોના વગર સંકલન શક્ય નથી? ઓપ્શન જોઈએ ભાઈ. સહકાર. સહકાર વગર સંકલન શક્ય નથી. વિના સહકાર નહીં ઉદ્ધાર. યાદ રાખવા જેવી બાબત. આયોજનમાં નીચેના પૈકી કઈ બાબત નક્કી કરવામાં આવતી નથી? તો ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ ટુ યુ. તો ધ્યેય નક્કી કરવામાં આવે, નીતિ નક્કી કરવામાં આવે, કાર્યક્રમ નક્કી કરવામાં આવે, યંત્રની ગોઠવણી નક્કી કરવામાં આવતી નથી. જવાબ આવશે યંત્રની ગોઠવણી. આયોજનનું કાર્ય મૂળભૂત રીતે કેવું કાર્ય છે? તો પસંદગીનું કાર્ય છે ભાઈ. બરોબર, ચોઇસ, પસંદગીનું કાર્ય છે. કયા કાર્યના લીધે એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે? તો આમાં જવાબ આવે ભાઈ આયોજન. આયોજનના લીધે જ, બરાબર, આયોજનના લીધે જ ભાઈ એકમની બધી જ પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે અને ધ્યેય સિદ્ધિનો માર્ગ પણ સરળ બનતો જાય છે. ડોક્ટર જ્યોર્જ ટેરીએ દર્શાવેલ સંચાલનના કાર્યોના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન આપણે તપાસવા જોઈએ ભાઈ. આમાં તો આયોજનનો સમાવેશ થાય, વ્યવસ્થા તંત્રનો સમાવેશ થાય, દોરવણીનો સમાવેશ થાય, સંકલનનો સમાવેશ થતો નથી. પીટર એફ ડ્રકર દર્શવિત સંચાલન કાર્યોના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન તપાસવાના. ધંધાનું સંચાલન, આનો સમાવેશ થાય. સંચાલકોનું સંચાલન, આનો સમાવેશ થાય. કામદાર અને કામનું સંચાલન, આનો સમાવેશ થાય. પણ બજારોનું સંચાલન, આનો સમાવેશ થતો નથી. આગળ વધીએ. હેનરી ફેયોલ દર્શિત સંચાલન કાર્યોના વર્ગીકરણમાં નીચેના પૈકી કયા કાર્યનો સમાવેશ થતો નથી? ઓપ્શન તપાસવાના ભાઈ. કર્મચારી વ્યવસ્થામાં, બરાબર, સાચો જવાબ શું આવશે ભાઈ? કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થતો નથી. 41માં જવાબ આવે છે ભાઈ કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થતો નથી. પુંતજ અને ઓડોનલ દર્શાવેલ સંચાલનના કાર્યોના વર્ગીકરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી?
તો કુંતજ અને ઓર્ડોનલ વાળાની વાત કરીએ એટલે એમાં સંકલન સાચો જવાબ આવશે ભાઈ, સંકલન સાચો જવાબ આવશે. સંચાલનની મધ્ય સપાટી કેવી લાયકાત જરૂરી છે? તો એમાં હકીકતે ભાઈ વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. જેમ કે આપણે જાહેરાત અધિકારી, બરોબર, જાહેરાત અધિકારી રાખીએ તો એને જાહેરાતને લગતું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. બરાબર. સંચાલનની તળ સપાટીનું બીજું કયું નામ છે? તો કાર્યકારી સપાટી ભાઈ, કાર્યકારી સપાટી. નીચેના પૈકી કયું કાર્ય સંચાલનની તળ સપાટીનું નથી? તો યંત્રો, સાધનોની ખરીદી, કામદારોના કાર્યનું નિરીક્ષણ, રોજિંદા કાર્યોનું આયોજન, કર્મચારીની બદલી અને બઢતી. તો 45માં જવાબ આવે છે ભાઈ યંત્ર સાધનોની ખરીદી. કેમ કે આ કાર્ય કોનું છે? આ કાર્ય છે ઉચ્ચ સપાટી સંચાલનનું. બરાબર, ઉચ્ચ સપાટી સંચાલનનું છે. સંચાલનની તળ સપાટીએ નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન તપાસવાના: નિરીક્ષકો, જોબરો, ફોરમેન અને કામદાર. તો કોનો સમાવેશ નથી થતો ભાઈ? કામદારોનો. નીચેના પૈકી કયું કાર્ય મધ્ય સપાટી સંચાલનનું નથી? ઓપ્શન તપાસવાના ભાઈ: પેટા વિભાગના કાર્ય ઉપર ધ્યાન રાખવું, નીતિ વિષયક નિર્ણયો લેવા, વિભાગીય કર્મચારીઓનો જુસ્સો વધારવો, પ્રાપ્ત થયેલા હુકમોનો અમલ કરવો. તો ભાઈ નીતિ વિષયક નિર્ણયો છે ને ભાઈ એ ઉચ્ચ સપાટીએ લેવાય. બરાબર, એટલે આ અહીંયા સાચો જવાબ આવે છે બી ઓપ્શન. સંચાલનની મધ્ય સપાટી નીચેના પૈકી કયા નામથી ઓળખાય છે? તો એને અધિકારીઓની સપાટી કહેવાય ભાઈ. કોની સપાટી કહેવાય? અધિકારીઓની સપાટી. સંચાલનની ઉચ્ચ સપાટીએ કયા નિર્ણયો લેવાય છે? તો ઉચ્ચ સપાટીએ મિત્રો કેવા નિર્ણયો લેવાય? નીતિ વિષયક નિર્ણયો લેવાય. સંચાલન સપાટીઓ ઉદ્ભવવા માટે કયું કારણ જવાબદાર છે? તો એમાં મિત્રો આવે છે વિભાગોની રચના. શું જવાબ આવે ભાઈ? વિભાગોની રચના. યાદ રાખજો. 51મો પ્રશ્ન આવી ગયો. સંચાલન કળામાં નીચેના પૈકી કઈ બાબતનો સમાવેશ થાય છે? અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતર સૂઝ અને સૂચિત તમામ. તો મિત્રો આમાં પણ જવાબ આવશે સૂચિત તમામ. એટલે કે અંગત આવડતનો સમાવેશ થાય, બુદ્ધિ ચાતુરાઈનો સમાવેશ થાય અને આંતરસૂઝનો સમાવેશ થાય છે. સંચાલનમાં કોણ કેન્દ્ર સ્થાને છે ભાઈ? તો સંચાલનમાં ભાઈ માનવી કેન્દ્ર સ્થાને છે. હ્યુમન, માનવી કેન્દ્ર સ્થાને છે. સંચાલન કોને લક્ષીને હોય છે? તો સંચાલન ધ્યેયલક્ષી હોય છે. કોને લક્ષીને હોય ભાઈ? ધ્યેયલક્ષી હોય છે. ડોક્ટર ટેરીએ જણાવેલ સંચાલનની વ્યાખ્યામાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો ડોક્ટર જ્યોર્જ આર ટેરીએ આપણને સંચાલનની ઘણી બધી મોટી વ્યાખ્યાઓ આપી છે. એમાં માણસોનો સમાવેશ થાય, નાણાંનો સમાવેશ થાય, માહિતી સંચારનો સમાવેશ ન થાય, બજારનો સમાવેશ થાય. ડોક્ટર જ્યોર્જ આર ટેરી દ્વારા જે 6M વાળી વ્યાખ્યા આપી છે, બરાબર, એમાં અહીંયા તો તમને 3M બતાય છે ભાઈ. મેન, બરાબર, મની એન્ડ માર્કેટ. માહિતી સંચાર કમ્યુનિકેશન થઈ જાય એટલે આનો સમાવેશ થતો નથી. સંચાલનની શરૂઆત કયા યુગથી થઈ હતી? તો ભાઈ સંચાલનની શરૂઆત તો આપણે ભણી રહ્યા છીએ, બાકી પાષાણ યુગથી ભાઈ સંચાલન અસ્તિત્વમાં છે જ. એકમ સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી તરીકે ઓળખવામાં આવે? ભાઈ સર્વોચ્ચ સપાટીએ જેની સત્તા હોય, સર્વોચ્ચ સપાટી, બરોબર, સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી એટલે બીજું કાંઈ નહીં ભાઈ, ઉચ્ચ સપાટી. ટોપ લેવલ મેનેજમેન્ટ ભાઈ, ટોપ લેવલ મેનેજમેન્ટ. કયા સંચાલનમાં લેખકે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી અને અંકુશને સંચાલન કાર્ય તરીકે દર્શાવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ડોક્ટર જ્યોર્જ આર ટેરી. બરાબર, ડોક્ટર જ્યોર્જ આર ટેરી. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવાય? જો અહીંયા કીધું ભાઈ કે માલ કે સેવાને, ભાઈ માલ કે સેવાને તૈયાર થઈ જાય, બરાબર, એટલે ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની જે સંપૂર્ણ પ્રક્રિયા છે એને માર્કેટિંગ સંચાલન કહેવાય. બજારીય સંચાલન, બરાબર ને. માર્કેટિંગ સંચાલન એટલે શું? બજારીય સંચાલન ભાઈ. ફરીવાર યાદ રાખજો ભાઈ. કયા સંચાલક લેખકે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ ને સંચાલનના કાર્યો તરીકે દર્શાવ્યા છે? તો
તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરી દ્વારા આવું કહેવામાં આવ્યું. ડૉક્ટર જ્યોર્જ આર ટેરી જવાબ. માલ કે સેવાનો ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવાય? બજારીય સંચાલન. બજારીય સંચાલન ન કહે તો એને માર્કેટિંગ મેનેજમેન્ટ કહેવાય. માર્કેટિંગ સંચાલન કહેવાય. સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? તો ભાઈ સંચાલનના કાર્ય વિસ્તારો 4 છે. સંચાલનના કાર્ય વિસ્તારો કેટલા છે? 4 છે. યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ વગેરે શેનાથી અસરકારક બને છે? તો તમારે જો અસરકારક આ બધાય કાર્યોને બનાવવા હોય, વ્યવસ્થિત ઇફેક્ટિવ બનાવવા હોય તો તમારે સંકલન જરૂરી છે. શું જરૂરી છે ભાઈ? સંકલનથી જ આ બધાય અસરકારક રીતે પાર પાડી શકાય છે, અસરકારક બનાવી શકાય છે. નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓ આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે વાલા મિત્રો અંકુશ. એટલે શું ભાઈ? અંકુશનું કાર્ય. બરાબર. સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહે છે. શું કહેવાય ભાઈ? ઇટ ઇઝ કોલ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. એટલે કે વ્યવસ્થા તંત્ર કહે છે. 62માં જવાબ શું આવશે? વ્યવસ્થા તંત્ર. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે આયોજન. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા તમારે ક્યાં કરવાની? વર્તમાન સમયમાં કરવી. અને શું કહેવાય? આયોજન કહેવાય. લ્યુથર ગ્લુલિકે સંચાલનના કેટલા કાર્યો દર્શાવ્યા છે ભાઈ? તો પોસ્કોપનું સૂત્ર યાદ રાખવાનું. લ્યુથર ગ્લુલિક દ્વારા ભાઈ 7 સંચાલનના કાર્યો કીધા ભાઈ. કેટલા કીધા? 7 કાર્યો કીધા છે. યાદ રાખજો. કુંતઝ અને ઓડોનલે સંચાલનના કેટલા કાર્યો દર્શાવ્યા છે? તો ભાઈ કુંતઝ અને ઓડોનલ દ્વારા ભાઈ સંચાલનના 5 કાર્યો બતાવવામાં આવ્યા. કયા કયા? તો પહેલું આવે એ કહેતા હતા કે ભાઈ આયોજન આવે. બરાબર. યાદ રાખવાનું આયોજન. આયોજનના આધારે તમારું વ્યવસ્થા તંત્ર બને. બરાબર. વ્યવસ્થા તંત્ર બને. વ્યવસ્થા તંત્ર તમારું વ્યવસ્થિત બની જાય. બરાબર. એટલે તમારે કર્મચારી વ્યવસ્થા કરી નાખવાની. બરાબર. કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થાય. કર્મચારી વ્યવસ્થાનો સમાવેશ થઈ ગયા બાદ બરાબર તમારે દોરવણી આપી દેવાની. કર્મચારીને દોરવણી આપી દેવાની અને અંતે એના ઉપર અંકુશ રાખી દેવાનું. બરાબર. એટલે 5 કાર્યોનો સમાવેશ થઈ ગયો. ડોક્ટરના વ્યવસાય માટે કઈ પદવી મેળવવી પડે? નાના બાળકને પણ આવડે. MBBS, બેચલર ઓફ મેડિસિન, બેચલર ઓફ સર્જરી. બરાબર. ખાસ યાદ રાખજો. સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં કઈ પ્રવૃત્તિઓ જોવા મળે છે? તો આ બધામાં ભાઈ આ બધામાં સંચાલનની જ પ્રવૃત્તિઓ જોવા મળે છે. બરાબર. શેની પ્રવૃત્તિઓ જોવા મળે છે ભાઈ? સંચાલનની જ પ્રવૃત્તિઓ જોવા મળે છે. આગળ વધીએ. ધંધામાં નિર્ણયો લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલ અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. અને આ વર્ગ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તેને શું કહેવાય? તો મિત્રો એને જ સંચાલન કહેવાય. એ કાર્યને શું કહેવાય ભાઈ? સંચાલનનું કાર્ય. એને જ સંચાલનનું કાર્ય કહેવાય. મેનેજમેન્ટ. ઇટ ઇઝ કોલ મેનેજમેન્ટ. ઓછામાં ઓછા સમયે અને ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને શું કહેવામાં આવે છે? બરાબર. તો તમે જાણો છો એને સંચાલન કહેવામાં આવે છે. સંચાલનની આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી? જો પ્રશ્ન હવે ફરે. બરાબર. તો સંચાલનની આ વ્યાખ્યા ભાઈ કોના દ્વારા આપવામાં આવી? લિવિંગસ્ટન દ્વારા. કોના દ્વારા? લિવિંગસ્ટન દ્વારા આ વ્યાખ્યા પ્રકાશિત કરવામાં આવી છે. સંચાલનના સિદ્ધાંતો એટલે અનુભવોનો નિચોડ છે ભાઈ. અનુભવ, એક્સપિરિયન્સ, અનુભવોનો શું છે? એ નિચોડ છે ભાઈ. નીચેનામાંથી કયા સંચાલન શાસ્ત્રનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે? તો આમાં મિત્રો જવાબ આવશે CK પ્રહલાદ. બરાબર. એલ્ટન મેયો. તમે જાણો છો 9 પ્રશિષ્ટ વિચારધારા. મેક્સ વેબર, હેનરી ગેન્ટ આ બધાએ તમને અલગ અલગ પ્રશિષ્ટ વિચારધારા 9 પ્રશિષ્ટ વિચારધારાના જોવા મળતા હશે. પણ આધુનિક વિચારધારામાં એક જ યાદ રાખવાના ભાઈ.
સિક્કે પ્રહલાદ, બરાબર, સિક્કે પ્રહલાદ, ખાસ યાદ રાખવાનું ભાઈ. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે વાલા મિત્રો? એલ્ટન મેયો. કોણ છે ભાઈ? એલ્ટન મેયો. વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે? તો વૈજ્ઞાનિક સંચાલનની વિચારધારાના પ્રણેતા કોણ છે ભાઈ? ફેડરિક વિન્સલો ટેલર. ફેડરિક ટેલર, બરાબર. જો યાદ રાખવાનું, નવ પ્રશિષ્ટ આવે, નવ પ્રશિષ્ટ એટલે નવ પ્રશિષ્ટમાં તમારે વાલા મિત્રો એલ્ટન મેયો, જો આમ નામથી ખબર પડે, નવ પ્રશિષ્ટ, બરાબર, નવ પ્રશિષ્ટ. એમાં તમારે યાદ રાખવાનું એલ્ટન. તો અહીંયા ન પહેલા ન, અહીંયા ન પહેલા ન, છેલ્લે ન પહેલા ન, છેલ્લે ન પહેલા ન, એલ્ટન મેયો, બરાબર. એલ્ટન મેયો સાચો જવાબ આવે છે, યાદ રાખજો ભાઈ. જો કર્મચારીઓ તેમની કાર્યક્ષમતાનો યોગ્ય, સોરી, એક આપણે 73મો પ્રશ્ન રહી ગયો. તો ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની વાત આવે એટલે તમારે એક નામ કાફી હે, ફેડરિક વિન્સલો ટેલર. ફેડરિક વિન્સલો ટેલર યાદ રાખવાનું. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા કોણ છે? ફેડરિક વિન્સલો ટેલર. નેક્સ્ટ, જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે તો શેમાં વધારો થાય? મજૂર ફેરબદલી દરમાં વધારો થાય ભાઈ. મજૂર ફેરબદલી દરમાં વધારો થાય. શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને? એકત્રીકરણ, વિશિષ્ટીકરણ, સરળીકરણ અને સંકલન. તો ભાઈ વિશિષ્ટીકરણ શક્ય બને. શું શક્ય બને? વિશિષ્ટીકરણ શક્ય બને. સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા? તો ભાઈ સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર હતા હેનરી ફેયલ, બરાબર. કોણ હતા ભાઈ? હેનરી ફેયલ હતા. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારા કહે છે? તો મિત્રો એને પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ એને શું કહેવામાં આવે? પ્રશિષ્ટ વિચારધારા. 19મી સદી પછી, બરાબર, 19મી સદી પછી જે નવી જે આ પ્રશિષ્ટ વિચારધારાની ખામી હતી એને દૂર કરવા જે વિચારસરણી રજૂ થઈ એને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. એને શું કહેવાય? એને પાછું નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે, યાદ રાખો. 78, નીચેના પૈકી કયા પરિબળમાં ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે? તો મિત્રો આમાં આવશે ટેકનોલોજીમાં ફેરફાર. શેમાં ફેરફાર ભાઈ? ટેકનોલોજીમાં ફેરફારની વાત તમને જોવા મળશે. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો સંચાલનના સિદ્ધાંતો એટલે અનુભવોનો નિચોડ ભાઈ. શેનો નિચોડ? અનુભવોનો નિચોડ, બરાબર. એટલે સંચાલનના સિદ્ધાંતો. રિપીટ થતો પ્રશ્ન પણ કાંઈ વાંધો નહીં, યાદ રાખો. ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા કોણ છે? તો ભાઈ ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતોની વાત આવે એટલે પીટર એફ ડ્રકર, બરાબર. પીટર એફ ડ્રકર યાદ રાખજો ભાઈ. બોલવામાં મજા આવે એટલે આવા શબ્દો બોલવાના, બરાબર. પીટર એફ ડ્રકર, બરાબર, ખાસ યાદ રાખજો. કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? તો 81માં મિત્રો જવાબ આવે ગતિ નિરીક્ષણ. જો ફરીવાર, કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું? તો ફરીવાર ગતિ નિરીક્ષણ એનો સાચો જવાબ આવે. તમે તમારા માણસોને હાંસવો, તમારા માણસો તમારું બાકીનું બધું હાંસવી લે હે. આ વિધાન કોણે કીધું? તો પ્રોફેસર ઉર્વિક દ્વારા કહેવામાં આવ્યું ભાઈ. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બાકીનું બધું હાંચવી લેશે, બરાબર. પ્રોફેસર ઉર્વિક દ્વારા કહેવામાં આવેલી આ વાત છે. આયોજનની પૂર્વ શરત કઈ છે? તો આયોજનની પૂર્વ શરત છે ભાઈ પરિવર્તનશીલતા ભાઈ, બરોબર. આયોજનની પૂર્વ શરત કઈ થાય વાલા મિત્રો? પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. ખાસ યાદ રાખતા જજો ભાઈ. આવા સવાલો આવનારી તમારી પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક ડોક્યુ કરી જાય. વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આ નાની એવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વાલા મિત્રો. આગળ વધીએ. 84માં પ્રશ્ન આપણે પહોંચી ગયા. સંચાલનના સિદ્ધાંતોને કોની સાથે
સીધો સંબંધ રહેલો છે. તો ભાઈ સંચાલનના સિદ્ધાંતોને કોની સાથે સીધો સંબંધ હોય? માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે ભાઈ. કોની સાથે? માનવ વર્તણૂક સાથે. સ્વનિયમનનો સિદ્ધાંત એ કયા સંચાલન શાસ્ત્રીનું પ્રદાન છે? ભાઈ સ્વનિયમનનો સિદ્ધાંત. સ્વનિયમન, પોતાની જાતે જ નિયમન કેળવો. પીટર એફ ડ્રકર, બરાબર, પીટર એફ ડ્રકરનો આ સિદ્ધાંત છે. સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે, તેમ કર્મચારીઓમાં કઈ વૃત્તિ હોવી જરૂરી છે? તો 86માં મિત્રો સાચો જવાબ આવે ભાઈ પહેલ વૃત્તિ. સૌથી પહેલા હું કાર્ય કરીશ અને પહેલ વૃત્તિ કહેવાય છે, બરાબર. કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમ માટે શું ગણાય? કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધા માટે શું ગણાય છે? એકમ માટે શું ગણાય છે? તો મૂડી ગણાય ભાઈ. કર્મચારીઓ એ એકમની અમૂલ્ય મિલકત છે, મૂડી છે ભાઈ. કોઈ વ્યક્તિ કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિત સામે કેવું ગણવું જોઈએ? તો ભાઈ એને હકીકતે તો તમે જાણો છો એ પ્રમાણે ગણ ગણવું જોઈએ, બરાબર. કેમ કે જો એકમના ધ્યેયને અને વ્યક્તિના ધ્યેયને બંનેને એક કરવામાં આવે તો તમારા તમામ જે નિર્ણયો હોય, તમામ જે કાર્યો હોય એને પાર પાડી શકાતા હોય છે. એની વાત છે ભાઈ. આગળ વધીએ. ફ્રેડરિક ટેલરના સૂચન પ્રમાણે ઝડપથી કાર્યદક્ષ રીતે કામ કરનારને તેની કક્ષાના વેતન કરતાં કેટલા ટકા દરે વધુ વેતન આપવું જોઈએ? તો આમાં મિત્રો જવાબ આવે છે 30%થી લઈને 100%થી વચ્ચે, બરાબર. 30%થી લઈને 100%ની વચ્ચે, આવું ફ્રેડરિક ટેલરનું માનવું હતું. ફ્રેડરિક વિન્સલો ટેલર, તમે જાણો છો એ પ્રમાણે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોના પ્રણેતા છે. તો એણે આવું કીધું હતું. પીટર એફ ટ્રકરના કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? તો ભાઈ એને આધુનિક સંચાલનના પિતા કહેવામાં આવે છે. કોને? પીટર એફ ડ્રકરને સંચાલનમાં ભાઈ આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પીટર એફ ડ્રકર મુખ્ય પ્રદાન કયું હતું? નફાલક્ષી સંચાલન, વેચાણલક્ષી સંચાલન, ઉત્પાદનલક્ષી સંચાલન અને ધ્યેયલક્ષી સંચાલન. તો ભાઈ આમાં એક જ વાત આવી હતી, બરાબર. પીટર એફ ડ્રકરે એક જ વાત કરી તમને, એ છે ધ્યેયલક્ષી સંચાલન. અને એટલા માટે એને ધ્યેયલક્ષી સંચાલનના પિતા પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. પીટર એફ ડ્રકરે ધંધાકીય એકમમાં કોને વિશેષ મહત્વ આપવાની હિમાયત કરી હતી? તો આમાં આવે છે ભાઈ માનવ સંપત્તિને. કોને હિમાયત આપી હતી ભાઈ? માનવ સંપત્તિને હિમાયત આપી હતી. પહેલ વૃત્તિના કારણે કર્મચારીઓ કઈ શક્તિ ખીલે છે? કર્મચારીઓમાં કઈ શક્તિ ખીલે છે? તો ભાઈ પહેલ વૃત્તિના કારણે જે કર્મચારીઓ હોય એમાં નેતૃત્વ શક્તિનો ખિલખિલાટ થાય છે, ખીલે છે ભાઈ. લાંબા સમય સુધી જે તે એકમમાં રહેવા કોની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે? ફરી વાર ભાઈ જો પ્રશ્ન થોડોક વિચિત્ર છે પણ કાંઈ વાંધો નહીં. લાંબા સમય સુધી જે તે એકમમાં રહેવાથી કોની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે? તો જો અહીંયા ઓપ્શન તમને આપ્યા છે ભાઈ કે સહકર્મચારીઓની, વાતાવરણની, અધ્યયન વક્રની અને તાલીમની. તો જવાબ મિત્રો આવશે અધ્યયન વક્ર, બરોબર. અધ્યયન ભાઈ, વધારે પડતો તમે અધ્યયન કરો, અભ્યાસ કરો, એનાથી આ પ્રવૃત્તિ થાય. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન નીચેના પૈકી કઈ બાબત ઉપર આધારિત નથી? ઓપ્શન પ્રોવાઇડેડ: વફાદારી, શિક્ષણ, સમાનતા અને ન્યાય. તો મિત્રો 95માં જવાબ આવશે ભાઈ શિક્ષણ. 95માં શું જવાબ આવશે? શિક્ષણ, બરાબર. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન નીચેના પૈકી કઈ બાબત ઉપર આધારિત નથી? શિક્ષણ ઉપર આરી કઈ લેવા દેવા નથી, વફાદારી હારી લેવા દેવા છે, સમાનતા હારી લેવા દેવા અને ન્યાય સાથે લેવા દેવા છે. વ્યવસ્થા તંત્રમાં સત્તાના વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણનો આધાર કોના ઉપર રહેલો છે? તો ઓપ્શન એકમના કદ ઉપર, શિક્ષણ પર, અનુભવ પર કે આયોજન પર. તો એકમના કદ ઉપર રહેલો હોય. કોના ઉપર રહેલો છે ભાઈ? એકમના કદ ઉપર રહેલો છે. કુશળ કારીગરો માટે નીચેના પૈકી કઈ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવી જોઈએ? બોનસ, નફા ભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ. અહીંયા આપેલું બધું આવી જાય ભાઈ. એક કરતાં વધુ અધિકારીઓ કર્મચારીઓને હુકમ આપે તો શું કહેવાય? તો
તો મિત્રો એને બગાડનું પ્રમાણ વધે, શિસ્ત જાળવવાતી નથી, ઔદ્યોગિક થાક લાગે છે, કર્મચારીની કાર્ય ઝડપ વધે છે. જો એક કરતાં વધારે કર્મચારીઓ હોય એક કરતાં વધારે અધિકારીઓ હોય એ કર્મચારીઓને હુકમ આપે ને તો શિસ્તમાં જાળવણી થતી નથી. સત્તાની સોંપણી વખતે નીચેના પૈકી કયું પરિબળ ધ્યાનમાં લેવામાં આવતું નથી? ઓપ્શન્સ હિયર બી પ્રોવાઇડેડ. તો કર્મચારીઓનો હોદ્દો અને જ્ઞાન, લાયકાત અને અનુભવ, કર્મચારીની ઉંમર અને શક્તિ, નેતૃત્વની કળા. તો જો ભાઈ ઉંમર અને શક્તિ હારી કંઈ લેવા દેવા છે નહીં. હેનરી ફેયલના મતે સંચાલનના સિદ્ધાંતોની સફળતાનો આધાર કોની ઉપર રહેલો છે? તો હેનરી ફેયલનું માનવું હતું ભાઈ સંચાલનની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ ઉપર રહેલો છે. ભાઈ સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ ઉપર રહેલો છે.